અને ભાજપે પણ વિસાવદરની અંદર એક સૌથી મોટો જે સર્વે કરાવ્યો છે, આ સર્વેમાં વિસાવદરમાં પણ આ સર્વેના આધારે એવું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. ગુજરાતની બે એવી પેટા ચૂંટણી એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે અને એમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલી કોઈ સીટ હોય તો એ વિસાવદરની પેટા ચૂંટણી છે. આમ તો આમાં બે પાર્ટી વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે. એક છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ, તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે આ કાટકી ટક્કર છે. આમ તો આખા ગુજરાતની નજર વિસાવદરના પરિણામ ઉપર છે અને વિસાવદરમાં અત્યારે કોણ આગળ ચાલી રહ્યું છે તેમાં અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. તેની વચ્ચે આજે એક એવા વ્યક્તિ સાથે મારે વાત કરવી છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ સૌ કોઈને એવું લાગતું હતું કે અહીંયા ભારતીય જનતા પાર્ટી આ વખતે નહીં નીકળી શકે આગળ. એના માટે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો અને સર્વે જે વ્યક્તિ કરવામાં સક્ષમ રહ્યા અને એનો સચેટ સર્વેના આધારે ત્યાં મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને જે પરિણામ મળ્યું અને ભાજપે પણ વિસાવદરની અંદર એક સૌથી મોટો જે સર્વે કરાવ્યો છે, આ સર્વેમાં વિસાવદરમાં પણ આ સર્વેના આધારે એવું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અહીંયાથી આગળ નીકળી રહી છે. આમ તો સોશિયલ મીડિયાના મારફતે જે વાતચીતો ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા દમખમથી અત્યારે બાજી મારવામાં સક્ષમ માનવામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીના રાજકીય સલાહકાર એવા ડોક્ટર હિરેન ગેલાણી છે એ આપણી સાથે જોડાયા છે અને તેમને જ અત્યારે વિસાવદરની અંદર ધામા નાખ્યા છે અને આ સર્વેની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં ડોક્ટર હિરેનભાઈ આપનું. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. હિરેનભાઈ, આજે તમે CR પાટીલની હાજરીમાં એક સભા હતી ભેસાણની અંદર. આ સભાની અંદર તમે એક આંકડાઓ પણ જાહેર કર્યા અને એ આંકડા મારફતે તમે એ વાત પણ કરી કે વિસાવદરની અંદર અમે અમુક લોકોના મારફતે એક 44,000 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને 44,000 જેટલા લોકોમાંથી 32,400 જેટલા લોકો એ ભારતીય જનતા પાર્ટીથી પોઝિટિવ છે. એક બાજુ સોશિયલ મીડિયાથી વાત કરી, પત્રકારોની વાત કરી કે ત્યાંના ગ્રાઉન્ડ ઉપર ઉતરેલા પત્રકારોથી માંડી ત્યાંના રાજકીય વિશ્લેષકો હોય કે જેમને વર્ષોથી વિસાવદરની ચૂંટણીનું કવરેજ કર્યું છે, એ તમામ એવું માની રહ્યા છે કે આ ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. તમે તો એવો કયો સર્વે કર્યો, એવા કયા આંકડાઓ દ્વારા તમે એવો આધાર પુરાવા સાથે કહી રહ્યા છો કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ નીકળશે અને અત્યારે ત્યાં પોઝિટિવ માહોલ છે? જી, ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓ ઉપર નિર્ભર છે, બૂથ પ્રમુખ ઉપર નિર્ભર છે, કાર્યકર્તાઓની કાર્યદક્ષતા ઉપર નિર્ભર છે અને બૂથ મેનેજમેન્ટ સિસ્ટમ એ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી જ સ્ટ્રોંગ પાસું રહ્યું છે. અમે મહારાષ્ટ્રની અંદર પણ 90,000 બૂથ, પૂરા મહારાષ્ટ્રની અંદર 90,000 બૂથ ઉપર એક કેપ્ટનની રચના કરી હતી અને એ કેપ્ટનને હરેક બૂથના વોટરને, એની અંદર આવતા હરેક વોટરને મળવાની જવાબદારી સોંપી હતી. આ જવાબદારી માત્ર ને માત્ર એના માટે હતી કે એ વોટર ઉમેદવાર પ્રતિ શું અપેક્ષાઓ રાખે છે. જો તમે કોઈ પણ ઇલેક્શનની અંદર તમારા આઉટ ઓફ ધ કન્સેપ્ટ તમે જુઓ તો તમારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? તમારા વોટર છે. અને જો તમે વોટરને રીચ કરો છો તો ક્યાંક ને ક્યાંક તમને સાચી સચ્ચાઈની ખ્યાલ આવશે. તો અમે અને 294 બૂથ છે, 2,61,000 એપ્રોક્સ વોટર છે. 294 બૂથ એટલે તમે આમ જુઓ તો 800 થી 1000 વોટર એક બૂથ કેપ્ટનના ભાગે આવે. હું બૂથ પ્રમુખ નથી બોલી રહ્યો, હું બૂથ કેપ્ટન બોલી રહ્યો છું. બૂથ કેપ્ટન બૂથ પ્રમુખ હોઈ શકે, પણ એ બૂથ કેપ્ટનને હરેક વોટરને મળવાની જવાબદારી એક એવા ટૂલ સાથે અમે જવાબદારી સોંપી કે જ્યાં એ હરેક વોટર સાથે લાઈવ કનેક્ટ રહી શકે. અને આના ભાગરૂપે 5 જ દિવસની અંદર, માત્ર 5 દિવસની અંદર અમારી સાથે 294 બૂથમાં, આજે અમારી પાસે 286 બૂથમાં લાઈવ કેપ્ટન જોડાયેલા છે. તમે વિસાવદરનું કોઈ પણ બૂથ બોલો, એ બૂથ ઉપર અમારી પાસે કેપ્ટનની નિયુક્તિ છે અને એ કેપ્ટન એની નીચે આવનારા 1000 વોટરને મળવાની જવાબદારી આવનારા 10 દિવસ સુધી નિભાવવાનો છે. એમાં 2,61,000 વોટરમાંથી અમે 44,000 થી લઈ અને 50,000ની વચ્ચે વોટરને મળવાની જવાબદારીમાં સક્ષમતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. અને જેનો સર્વે આવે છે, જેનો જવાબ આવે છે કે એ ક્યાંક ને ક્યાંક 80% એવરેજ, આજે સમજી લ્યો કે ફર્સ્ટ ફેઝ છે. હું એક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો માણસ છું અને હું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનર છું. હું કોઈ તમને પોલિટિકલ વ્યૂના જજમેન્ટ નહીં આપી શકું, પોલિટિકલ વ્યૂને લીધે કોઈ જવાબ નહીં આપી શકું, પણ એ 100% કહી શકીશ
કે જે વોટરને રૂબરૂ મળવા માટે એનો બૂથ પ્રમુખ જાય છે ત્યારે એનો શું રિવ્યુ હોય છે અને ત્યારે એ શું અપેક્ષાઓ સાથે મતદાન કરવાની આશાઓ રાખે છે. હિરેનભાઈ, મારે એ એક સમજવું છે કે તમે આ સર્વે કરો છો, આ સર્વેમાં કયા એવી મુદ્દાઓ આમાં ઇન્વોલ્વ રાખવામાં આવે છે, કઈ એવી વાત મતદારોને કરવામાં આવે છે અને એના અભિપ્રાય થકી તમે એક તમારું આંકલન નીકાળો છો કે આ મતદારીઓ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે, આ મતદારીઓ એ કોંગ્રેસ તરફ છે, આ મતદારીઓ એ આમ આદમી પાર્ટી તરફ છે. અમુક એવા મતદારો પણ તમને મળી હશે કે હજી એ વિચારવા માટે સક્ષમ નથી, હજી એના મનની અંદર ક્લિયર નથી થયું કે મારે વોટ કોને આપવો છે. એવા કેટલા મતદારો છે અને તમે એની અંદર કયા કયા એવા મુદ્દાઓ મૂકો છો કે એના તરફથી તમે એક તારણ કાઢી શકો કે અત્યારે આટલા મતદારો છે ભારતીય જનતા પાર્ટી તરફ છે? માત્ર ને માત્ર એક જ ટાર્ગેટ સાથે હરેક બૂથ પ્રમુખ હરેક વોટરને મળવાની જવાબદારી નિભાવી રહ્યું છે, એ છે વિકાસની રાજનીતિ. અને વિકાસ માટે, તમારા વિસાવદરના વિકાસ માટે તમારે શું જોઈએ છે, તમારે કેવું ઉમેદવાર જોઈએ છે, તમારા પ્રશ્નોના જવાબ અને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવાવાળી ઉમેદવારમાં કઈ સક્ષમતા છે, આ જ વસ્તુ ઉપર નથી અમે કોઈ કોંગ્રેસનો પ્રશ્ન પૂછતા, નથી અમે કોઈ આમ આદમી પાર્ટીનો પ્રશ્ન પૂછતા. અમે એ જ પ્રશ્ન પૂછાવીએ છીએ કે અમે તમને ઓળખીએ છીએ, અમારી રણનીતિ ક્લિયર છે, સ્ટ્રેટેજી ક્લિયર છે, અમારી પાસે એવી રીતનો ડેટા સ્ટ્રક્ચર બનાવ્યું છે કે આજે તમે માની લો કે અમદાવાદમાં છો તો પણ તમારા ઓળખીતા વિસાવદરમાં ઘણા બધા હશે, તો તમારા ઓળખીતાઓ જે છે એ લોકો સાથે તમારે ચર્ચા કરવાની છે, એ લોકોને તમારે પૂછવાનું છે અને એ જ ખાસ પૂછવાનું કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર માટે તમારા શું વ્યૂ છે. અમે નેગેટિવ કન્સેપ્ટ ઉપર કોઈ દિવસ સર્વે લીધો નથી અને લેવા માંગતા પણ નથી. એનું કારણ છે કે આપણું કાર્યદક્ષતા એ છે કે ભારતીય જનતા પાર્ટીને અને ત્યાંના ડિક્લેર થયેલા ઉમેદવારને પ્રજાના પ્રશ્નો સોલ્વ કરી શકે, એના માટે પ્રજાના પ્રશ્નો શું છે અને એ સોલ્વ કોણ કરી શકશે. 294 બૂથ છે સાહેબ, 294 બૂથનો હરેક જો કેપ્ટન હશે ને તો હજાર વોટરનું પ્રતિનિધિત્વ લઈ અને એ ત્યાં જઈ શકશે, ઉમેદવાર સુધી જઈ શકશે. એટલે સીધી રણનીતિ છે, સીધો ક્લિયર મેન્ડેટ છે કે હરેક બૂથના કેપ્ટનને એના વોટર સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવી, એના પ્રશ્નોના જવાબ લઈ ઉમેદવાર સુધી સોલ્યુશન સુધી પહોંચાડવા. હિરેનભાઈ, મારે એ પણ સમજવું છે કે આ સર્વેમાં તમે અભિપ્રાય લીધા જે મતદારોના, એ અભિપ્રાયની અંદર એ મુખ્ય વાત કઈ બહાર આવી કે ત્યાંના લોકો, જે સ્થાનિક લોકો છે તેમને શું જોઈએ છે, વિસાવદરની જનતામાં શું, ત્યાં વિકાસના નામે શું ઘટે છે કે એની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે મજબૂર થાય, તો એને સામે સરકાર શું આપે તો ત્યાંની જનતા તેમને મત આપે? ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે મજબૂર થવાની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી વિકાસશીલ રણનીતિ સાથે આવી છે એટલે એને મજબૂર નહીં. 2012 થી લઈને અત્યાર સુધી એ ભાજપને મત નથી આપતી, તો એવી કોઈક તો વાત હશે તમે ત્યાં કરી હશે, મૂકી હશે, ત્યારે કન્વિન્સ થયા હશે, અથવા તો એમની અંદર એવા કોઈ પ્રશ્નો હશે. હા જી, મેં તમને એ જ કીધું કે અમે ક્લિયર રણનીતિ અપનાવી છે કે ઓળખીતાઓને પહેલા ટાર્ગેટ કરો, કે જે તમને ઓળખે છે એને તમે કન્વિન્સ કરી શકશો, તમે એના તમારા પ્રશ્નને સમજાવી શકશો કે આજે હું ભારતીય જનતા પાર્ટી તરફથી આવી રહ્યો છું તમારી પાસે, કારણ કે તમારા ઓળખીતા, જેમ કે આજે હું રાજકોટથી બિલોંગ કરું છું છતાં પણ વિસાવદરમાં મને 6 જણા પર્સનલી ઓળખે છે અને અમારી પાસે ટેકનિકલી એક ટૂલ છે કે જેમાં અમને એ ખબર પડે છે કે મારા ટોટલ મતદાતાઓમાંથી મારા પર્સનલ ઓળખીતા કેટલા છે. તો 6 મતદાતા એવા છે કે જે મને પર્સનલી ઓળખે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર હું જોઈ શકું છું. તો આ 6 ને મેં અભિપ્રાય કર્યો કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને શું કામ તમારે મત આપવો જોઈએ, કારણ કે તમે મને ઓળખો છો અને હું કેન્ડિડેટને ઓળખું છું, હું ભારતીય જનતા પાર્ટીને ઓળખું છું. તો અમારું પહેલું અને ક્લિયર સ્ટેપ છે ઓળખીતાઓ દ્વારા એક પોઝિટિવ નરેટિવ ક્રિએટ કરી અને પ્રજા સુધી પહોંચવાનું. અને હિરેનભાઈ, મારે એ પણ સમજવું છે કે આ સર્વે કેટલા દિવસ સુધી હજી ચાલશે આગળ, અને કયા વિસ્તાર એવા છે કે ત્યાંથી તમને વધારે આશા છે કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થઈ શકે? હજી અમે 5 દિવસથી જો કે તમે આ પ્રશ્નને ખાલી સર્વેના મુદ્દા ઉપરથી લઈ જાઓ છો એટલા માટે હું થોડુંક આને ક્લિયરિફાઈ કરવા માંગીશ. આ ખાલી સર્વે નથી, આ એક ઝુંબેશ છે, આ એક પ્લાનિંગ છે કે જેમાં અમે હરેક વોટર સુધી પહોંચવા માટેની રણનીતિ ઘડી છે, હરેક વોટરને આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવા માટેનો પ્લાનિંગ કર્યો છે. પછી એ ઓળખીતા થ્રુ હોય કે બૂથ કેપ્ટન થ્રુ હોય કે પછી જનરલ પબ્લિક સુધી પહોંચવાનું હોય, અમારી આ 3 રણનીતિના ભાગરૂપે અમે વોટરને આઈ ટુ આઈ પહોંચવાનો કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અને ઇલેક્શનના આગલા દિવસ સુધી થશે. અને ઇલેક્શનના આગલા દિવસ સુધી બધી જ મહેનત કરવામાં આવશે કે હરેક વોટરની ઈચ્છા શું છે એ બૂથ કેપ્ટન દ્વારા ઉમેદવાર સુધી પહોંચાડવી અને એના જજમેન્ટ લેવા. અને પછી જ્યારે ધારો કે આ તમારો સર્વે પૂરો થઈ જાય, એના તમે આંકડા બહાર પાડશો કે આટલી જનતાનો અમે સર્વે કર્યો, તેનું આ તારણ બહાર નીકળ્યું, આની જનતા આ માગે છે, કે પછી એ મતદાન થઈ ગયા પછી તમે સર્વે બહાર પાડશો?
ધીસ જનરલ ઇન્ટરનલ સર્વે કે આજે હું વિસાવદરની વિધાનસભાના 2,61,000 વોટર 294 બૂથ કેપ્ટન સાથે અમે અમારી જીતનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે એ અમારું ઇન્ટરનલ સર્વે છે, ઇન્ટરનલ પ્લાનિંગ છે અને ઇન્ટરનલ જજમેન્ટ છે, અને એના ઉપર અમે અમારી આવનારા ભવિષ્યની રણનીતિ ઘડી અને પબ્લિક સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છીએ. ભૂતકાળમાં કઈ કઈ એવી ચૂંટણીઓ છે કે એની અંદર તમે આ સર્વે કરી ચૂક્યા છો અથવા તેમનું પરિણામ પણ તમે જે સર્વે કર્યો હોય એની નજીકનું આવ્યું છે? સૌથી પ્રથમ અમે ગોવાનું ઇલેક્શન કર્યું હતું દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં. ગોવામાં ત્યારે દેવેન્દ્રજી પ્રભારી હતા, અને ગોવાના ઇલેક્શનમાં પણ અમારું જજમેન્ટ હતું કે આટલી સીટ આવશે, અને એનાથી એક સીટ વધારે આવેલી હતી. પણ આ એક વસ્તુ એવી છે કે ઇલેક્શન, પ્રજાનો માઇન્ડસેટ અને રિઝલ્ટ, આ ત્રણેય ડિપેન્ડન્સી છે. આ એક બંધ નારિયેલ જ છે. પણ તમારી મહેનત, તમારા કરેલા કામ અથવા તમે કરવા જઈ રહેલા કામને પ્રજા સુધી પોઝિટિવ પહોંચાડવાનું એક અમે રોડમેપ અને સ્ટ્રેટેજી પ્લાન કર્યું છે, કે જેમાં અમે ઘણી અંશે સક્સેસફુલ એટલા માટે રહીએ છીએ કેમ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં 90,000 બૂથ ઉપર હરેક બૂથમાં કેપ્ટન નીમવો અને હરેક વોટર સુધી પહોંચવામાં 80 to 85% વી સક્સીડ. અને એમાં પણ અમે યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચ્યા હતા. જે યોજનાના લાભાર્થીઓ છે એ વોટરમાં બૂથ કેપ્ટન સુધી, બૂથ મેનેજમેન્ટ અને વોર્ડ મેનેજમેન્ટ સુધી પહોંચ્યા હતા. વિસાવદરની અંદર શું લાગે છે તમને કે કિરીટ પટેલના જે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાંની જનતા એ સ્વીકારશે તેમને, કે પછી તેમની ઉપર જે આરોપો લાગ્યા છે ભૂતકાળની અંદર જે સહકારી ક્ષેત્રે કૌભાંડો થયા હતા તેને લઈને કિરીટ પટેલના ઉમેદવારી તરીકે જે ભાજપે તેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે, તો ખેડૂતોમાં કેટલો આમ ભારતીય જનતા પાર્ટી તરફથી પોઝિટિવ તમને જવાબ મળી રહ્યો છે? તમારો આ પ્રશ્ન એક પોલિટિકલ કન્સેપ્ટ ઉપર છે જેનો જવાબ કદાચ મારી પાસે ના હોઈ શકે. હું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ કરું છું અને આ પ્યોર પોલિટિકલ ક્વેશ્ચન છે કે જેનો જવાબ હું ના આપી શકું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ હિરેનભાઈ. તો હિરેનભાઈ એક આવી રીતના અલગ અલગ રાજ્યની અંદર ચૂંટણીની અંદર એ સર્વે કરી ચૂક્યા છે, અને તેના જ આધારે હવે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી માટે તેમણે એક સર્વેની તૈયારીઓ કરી છે. તેમનું 50% જેટલું કામ પણ પૂરું થઈ ગયું છે, અને તેમનો એક એવો દાવો પણ છે કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફનો માહોલ છે. ત્યાંના લોકો, ત્યાંના ખેડૂતો એ વિરોધ સોશિયલ મીડિયા ઉપર દર્શાવી રહ્યા છે, પણ અંદરખાને ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. હજી એ સર્વે પૂરો નથી થયો, હજી થોડા આગામી દિવસોમાં આ સર્વે પૂરો થશે. પણ તેમને ભૂતકાળની અંદર મહારાષ્ટ્ર હોય, ગોવા હોય, આ તમામ રાજ્યોની અંદર એક સર્વેની અંદર પોતાની ભૂમિકા અદા કરી હતી, અને રાજકીય સલાહકાર તરીકે પોતાનું એક કામ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ હવે આજે વિસાવદરની તેમને જવાબદારી સોંપી છે. અને વિસાવદરની અંદર એક બાજુ ત્યાંની પબ્લિક, સોશિયલ મીડિયા, પત્રકારો, રાજનેતાઓ એ તમામ અંદર ખાને એવું કરી રહ્યા છે કે અહીંયા ગોપાલ ઇટાલિયા 80-20થી અત્યારે આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ હવે આ ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે, ને ચોંકાવનારા સર્વેમાં એમને જે સર્વે કર્યો હતો એ સર્વેમાં 44,000ની આસપાસના લોકોને એમને પૂછ્યું હતું સર્વેની અંદર, ને બાદમાં 32,400 જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે તેવું તેમનું તારણ છે. હવે સર્વે કેટલો સાચો કેટલો ખોટો એ આવનારું મતદાન પૂરું થયા પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. પણ જ્યારે દેશની કે રાજ્યની કોઈ મોટી ચૂંટણીઓ થતી હોય, આ ચૂંટણીઓમાં એ સર્વે થતા હોય, એક્ઝિટ પોલ થતા હોય, અને મોટા એક્ઝિટ પોલના જે નિષ્ણાંતો હોય તે આમાં ભાગ લેતા હોય છે. પણ હવે વિસાવદરની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક વર્ચસ્વની લડાઈ છે. 2012 પછી ભારતીય જનતા પાર્ટી ક્યારેય જીતી નથી. જ્યારે 2022માં 156 સીટ આવી તેમ છતાંય વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને પસંદ કર્યા હતા. એટલા માટે હવે વિસાવદરની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ દમખમથી મહેનતમાં લાગી ગઈ છે. નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે, અને સાથે સાથે હવે રાજકીય વિશ્લેષકો અને સર્વેયરો પણ હવે વિસાવદરની બજારોમાં તમને જોવા મળશે. આ સર્વેને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.